સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના ગઢોડા ગામે ગર્ભ સંસ્કાર મહોત્સવ યોજાયો। શ્રીનાથજી ગીર ગૌશાળામાં 24 ગર્ભવતી મહિલાઓએ લીધો લાભ। ગાયત્રી પરિવાર દ્વારા પવિત્ર મંત્રોચ્ચાર સાથે વિધિ કરાઈ હતી। 5 યજ્ઞકુંડમાં શાસ્ત્રોક્ત રીતે કાર્યક્રમ સંપન્ન થયો હતો। સાબરકાંઠાના વિવિધ વિસ્તારોમાંથી પરિવારોએ હાજરી આપી હતી। ગર્ભ સંસ્કારથી શિશુમાં સારા સંસ્કારોનું સિંચન થવાનો સંદેશ। આધ્યાત્મિકતા સાથે સંસ્કારનો અનોખો સમન્વય। હિંમતનગર ગાયત્રી પરિવાર અને ગૌશાળાના સંયુક્ત ઉપક્રમે 24 ગર્ભવતી મહિલાઓ માટે શાસ્ત્રોક્ત વિધિ સાથે ગર્ભ સંસ્કાર મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। સમાચાર જોઈએ વિગતવાર। ગઢોડા ગામની ગૌશાળામાં પવિત્ર વાતાવરણ વચ્ચે 5 વિશેષ યજ્ઞકુંડ તૈયાર કરવામાં આવ્યા હતા। આ યજ્ઞશાળામાં 24 ગર્ભવતી મહિલાઓ પોતાના પતિ સાથે બિરાજમાન થઈ હતી। ગાયત્રી પરિવારની બહેનો દ્વારા પવિત્ર મંત્રોચ્ચાર સાથે 16 સંસ્કારોમાંના મહત્વના ગર્ભ સંસ્કારની વિધિ સંપન્ન કરવામાં આવી હતી। સાબરકાંઠા જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી આવેલી મહિલાઓ અને તેમના પરિવારોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો। આધ્યાત્મિક વાતાવરણમાં યોજાયેલા આ કાર્યક્રમનો મુખ્ય હેતુ આવનાર બાળકને શારીરિક અને માનસિક રીતે સ્વચ્છ અને સંસ્કારી બનાવવાનો હતો। આજના સમયમાં વધતી અશાંતિ વચ્ચે આવા કાર્યક્રમો સમાજમાં સકારાત્મકતા ફેલાવવાનો મહત્વપૂર્ણ પ્રયાસ બની રહ્યો છે। ગર્ભ સંસ્કાર દ્વારા માતા અને ગર્ભસ્થ શિશુ પર સારા સંસ્કારોનું સિંચન થાય છે, જે તેના ઉજ્જવળ ભવિષ્ય માટે પાયો સાબિત થાય છે। હિંમતનગર ગાયત્રી પરિવાર અને ગૌશાળાના સંયુક્ત ઉપક્રમે 24 ગર્ભવતી મહિલાઓ માટે શાસ્ત્રોક્ત વિધિ સાથે ગર્ભ સંસ્કાર મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। ગઢોડા ગામની ગૌશાળામાં પવિત્ર વાતાવરણ વચ્ચે 5 વિશેષ યજ્ઞકુંડ તૈયાર કરવામાં આવ્યા હતા। આ યજ્ઞશાળામાં 24 ગર્ભવતી મહિલાઓ પોતાના પતિ સાથે બિરાજમાન થઈ હતી। ગાયત્રી પરિવારની બહેનો દ્વારા પવિત્ર મંત્રોચ્ચાર સાથે 16 સંસ્કારોમાંના મહત્વના ગર્ભ સંસ્કારની વિધિ સંપન્ન કરવામાં આવી હતી। સાબરકાંઠા જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી આવેલી મહિલાઓ અને તેમના પરિવારજનોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો। આધ્યાત્મિક વાતાવરણમાં યોજાયેલા કાર્યક્રમનો મુખ્ય હેતુ આવનારા બાળકને શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ અને સંસ્કારી બનાવવાનો હતો। આજના સમયમાં વધતી અશાંતિ વચ્ચે આવા કાર્યક્રમો સમાજમાં સકારાત્મકતા ફેલાવવાનો તમારો પ્લાન છે। જય ગૌ માતા, જય ગોપાલ। રાજેશ કુમાર પટેલ, શ્રીનાથજી ગીર ગૌશાળા। ગાયત્રી પરિવાર અને શ્રીનાથજી ગૌશાળાના સમન્વયથી 24 દીકરીઓના ગર્ભ સંસ્કાર વિધિ અહીંયા યોજવામાં આવી હતી। ખાસ કરીને વિશ્વની અંદર થયેલ મહામારી, યુદ્ધ અને આ બધી અજાગતા જોતાં આપણે એમ લાગે કે વિશ્વમાં શાંતિની જરૂર છે અને એક આવનારી નવી પેઢી ખૂબ જ ઉજ્જવળ, ખૂબ જ એક નવી દિશા આપવાળી, નવી ઉષ્માવાળી ઉત્પન્ન થાય એ માટે આ એક આપણો વૈદિક જે જૂની સંસ્કૃતિ મુજબનો કાર્યક્રમ છે આપણે યોજવામાં આવેલો હતો। તો 24 જેટલી દીકરીઓ અહીંયા ભાગ લીધો હતો। ગાયત્રી પરિવારે ખૂબ સરસ રીતે ગર્ભ સંસ્કાર, આપણા જે 16 સંસ્કારમાંનો એક મુખ્ય સંસ્કાર જે ગર્ભ સંસ્કાર વિધિ, તો એનું આયોજન આજે ખૂબ જ સારી રીતે કરેલું અને આગળ પણ દરેક ગામડે દરેક તાલુકાએ આવું આયોજન થાય, જેથી આપણી નવી આવનારી પેઢી, જે આપણી હિન્દુ સંસ્કૃતિની પેઢી એ ખૂબ જ ઉષ્માભરી ઉર્જાવાન પેદા થાય તે માટે આપણે પ્રયત્નો કરીએ છીએ। આજે શું કરવામાં આવ્યું? શું આજે શું કરવામાં આવ્યું? યજ્ઞ કરવામાં યજ્ઞ બાદ ગર્ભ સંસ્કાર વિધિ અહીંયા કરવામાં આવેલી હતી।